ફૂલ તારી થઈ ગઈ છે તૈયાર. ક્યારનો કુંડીમાં રાખ્યો તો શીશો પણ તોય હજી એટલો રહી ગયો છે. આ સિંગ આખી એક નાખવી એક બે નાખવી છે લાકડી કામ કરે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય બાલાજી ને સીતારામ. બધાને સ્વાગત છે તમારું આજના મારા ન્યૂ વ્લોગમાં. આજનો વ્લોગ આપણે સન્ડેના દિવસે આપણી વાડીએથી ચાલુ કર્યો છે અને વાડીએ શું કરવાના છે આખા વ્લોગમાં તમને બતાવીશ. આજે આપણે અહીંયા જમવાનું છે અને જમવામાં તમને કહું કે દહીં તીખારી બનાવવાની છે, બાજરાના રોટલા, ભાખરી ને એવું બધું બનાવવાનું છે આપણે ને વાડીએ બનાવવાના છીએ આપણે. એટલે સોનિકાની બધા જે તૈયારી કરે છે જોઈએ હવે શું છે તે આપણે જઈ આવીને જોઈ આવી. અત્યારે વાડીએ તો પવન મસ્ત મજાનો છે અને સોનિકા અત્યારે ચૂલાની તૈયારી કરે છે અને મંતુડો રમે છે. અત્યારે આપણી ગાડી પાર્કિંગ કરી દીધી, બધો સામાન લઈ લીધો, અડધો જ લીધો છે ને હમણાં આપણે ડેકીમાંથી કાઢી લઈએ. ત્યાં સુધીમાં આપણે એને થોડીક નજર મારી લઈએ વાડીએ. વાડીએ આવ્યો હોય ને એટલે વાડીએ જમવાની તો બહુ મજા આવે, એમાં ઘટે જ નહીં કાંઈ. ઘરે એક રોટલી ખાતા હોય ને તો અહીંયા બે રોટલી ખાઈએ, ઘરે બે ખાતા હોય ને તો અહીંયા ત્રણ ખાઈએ, એટલી મજા આવે વાડીએ. એમાં બાજુમાં જુઓ આપણે અહીંયા જમવા બેસશું, ઠંડો ઠંડો પવન આવ્યા જ રાખે, મજા જ આવ્યા રાખે. તો ચાલો આપણે હવે જોઈએ, થોડીક મદદ કરીએ, બધી વસ્તુ કરીએ અને પછી આપણે આગળ લોગમાં બતાવશું કે કઈ રીતે બનાવીએ છીએ. તો બન્યા રહેજો લોગમાં. ચાલો પહેલાં આપણે થોડોક સામાન સોનિકે ઉતારી લો, થોડોક ઉતારી લઈએ. આપણે એક આ ગેસનો બાટલો સાથે લઈ આવ્યા છીએ કારણ કે રોટલોય કરવાના છે, બાજરાના રોટલાય કરવાના, ભાખરી કરવાની, શાક એ બનાવવાનું છે, બધું બનાવવાનું છે અને મોડું થઈ ગયું છે એટલા માટે સોનિકા એક તો તૈયાર ચૂલો કરે છે, એ દેશી ચૂલો. આપણે તેમાં હે ને આપણે ભાખરી અને બાજરાનો લોટ એમાં કરશું, ટૂંકમાં બાજરાના રોટલા એમાં કરશું અને આપણે શાક ને આમાં વગાડશું. તો ચાલો આપણે ચાલો હવે આપણે પેલા હે ને સૌથી પહેલા ભાખરીનો લોટ લઈ લીધો છે, ભાખરી કરવાની છે એટલે પાણી આવી ગયું, ચૂલોય થઈ ગયો છે ને હું હે ને શાકની તૈયારી કરું. આપણે ટમેટા ને એવું બધું લઈ આવ્યા છીએ. પેલા ને સૌથી પહેલા આપણે સલાડ માટે છે. ઓકે ઓકે હાલો, તો સલાડ માટે છે ને પેલા આપણે ટમેટાની બધું લઈએ ને પેલા એને સૌથી પહેલા ધોવાનું છે આપણે, એટલે આપણે કુંડીએ જઈને પેલા ધોઈ આવીએ. ચાલો ભાખરી કરવાની શરૂઆત થઈ ગઈ છે, સોનિકા ચૂલે બેસી ગઈ અને આપણે સલાડ સુધારવાનું ચાલુ કરી દીધું છે. એટલે શેનું કરવાનું છે જો એક કાકડી છે આપણી પાસે, ગાજર છે, ગાજરનું કરવાનું છે, ટમેટા છે, ટમેટાનું કરવાનું છે અને આ ફ્રૂટ છે, ફ્રૂટનું કરવાનું નથી પણ આ મંત્ર માટે લીધું છે, રોવે ત્યારે આપણે એને ખવડાવવા થશે. અને બાજરાનો લોટ લીધો છે આપણે, બાજરાના રોટલાય પણ કરવાના છે. આપણે મરચા શેકવા છે કે તરવા છે? અડધા તરવાના ને અડધા શેકવાના. કઈ વાંધો, આપણે છે ને કેવું કહેવાય ઓલો ચૂલો લઈ આવ્યા પણ એનો ઉપયોગ નથી કરવો કારણ કે અત્યારે આ ચૂલામાં ચાલે છે એટલે વાંધો નથી. આપણે એટલે એ ચૂલો એટલે લીધો તો કીધું વરસાદ પાણી હોય ને તો આપણે આ ચૂલો હાલે કે ના હાલે એના માટે એવડો એક્સ્ટ્રા રાખ્યો તો આપણે એક્સ્ટ્રા, પણ ચાલશે. ઢોયરું કાંઈ વાંધો નહીં. ચાલો હવે મંતુભાઈ એમ રમે છે. એ મંતુડા રાયડું રાઈકમાં. હા હાલો નાખવાનું. સૌથી પહેલા શું નાખ્યું? ના એ તો ચેક કરું ખાલી. તો વાંધો નહીં. આગળ બીજા જોઈએ છે? હાલશે ને? પતલા જોઈજે, જોરાય નહીં. સોનિકા પેલી વખત ચૂલા ઉપર કરે છે ને એટલે ઢોરાવાની બીક લાગે. જો આમાં રાઈ ને એવું તો હતું એ બધું ઢોયરું એને પણ ચાય કરીને ઢોયું લે. હા એટલે કહું છું કે પેલી વખત એટલે જોઈએ હવે જો મરચું તો જો આ રહ્યો ને એટલે પાવડી નો તપેલા ના બાજુ થોડોક લે એટલે નો થાય. તપેલું આમ લઈ લે એમ. હા તપેલું એમ લઈ લે. હાંચી ક્યાં હાંચી લઈ લે. આમાંથી ખૂણો ત્રાસ પેલી વખત છે ને એટલે નક્કી નહીં હું થાય હું નહીં કેવું બને છે જોયો પેલી વખત છે એટલે બસ રસોઈ પેલી વખત નહીં પણ ચૂલા માટે પેલી વખત વાડી અત્યારે એમ એકલા. નકર તો બધા હોય ત્યારે તો આપણે કરતા જ હોય. જોઈ કેવું બને છે. હવે સૌથી પહેલા સોનિકે મરચા તરવા નાખી દીધા ડાયરેક્ટ. પેલા દહીં કરી નાખ્યું હોત તો દહીં પેલા હોય ક્યાંથી હોય તેલ? હા વાંધો નહીં હાલો. અલા કેવા પાપડ તરવા શેકે પાપડ તરવાના શેકવાના ગેસ ઉપર શેકીને. એ શેકી નાખશું. તરવા નથી પાપડ. આપણે પાપડ પ્લાસ્ટિક ના ઈ ઘરે વાપરતા ની નોટ નાખવું છે લાકડી એમ નામ રાખી દીધું. કામ તે હોય તે કામ કરે એટલે મેં ના પાડી. સૌથી પહેલા રાઈ નાખી દઈએ. હાલ ઉપરથી થોડુંક બતાવજો એટલે જોઈ. ના બાકી બોલતી જજે જે નાખતી જા ને જીરું પછી
પાણી નાખી ને જરા નકર આપણો વઘાર ઉડી જાય કલર વાળી બહુ હોય. હા બધું કલર વાળું જોઈએ. આપણે રોટલામાં વાર લાગી પણ આમાં એટલી બધી વાર નહીં લાગે 5 મિનિટ. 5 જ મિનિટ થશે એમાં આખું બરોબર મીડિયમ હું તો ઊભો થઈ જાઉં અને વઘારની તો ઉતાર દે. ઉગાડવી છે ને કે એમાં રોટલામાં તો બહુ વાર લાગી હતી પણ આમાં એટલી બધી વાર નહીં લાગે 2 મિનિટ થશે આપણે ખાંડ અહીં છે. શું નાખ્યું લસણ વાળી ચટણી બહુ તીખું નથી કરવું તીખું કરવું છે ગ્રીન બીજી વાત. ગ્રીન બીજા પેલા અત્યારે દહીં તીખારી કરીએ જોઈ આ વખતે પેલો લોટ કેવો બનાવે છે સોનિકા જો ઓલામાં ચમચામાં છે થોડું નીચે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું ને તો વાંધો નહીં કેવો લાગે છે ધુવાણો હે આસમાં ઉડાવી દે એવો. મને લાગતો હતો એટલે હું તો ઊભો થઈ ગયો એટલે તો જોઈ કેવું બને હા જો નહીં સોનિકા રોવા માંડી આમ તો જો હે થોડો લાગે. ધુવાણો તો લાગે જ ને એટલો તો મજા આવે ને જમવાની આપણે ગેસના ચૂલા પર બનાવીએ ને આમાં અહીંયા વાડીએ બનાવીએ એમાં કેટલો ફેર પડે છે ને જોઈ આજ વખતે ચૂલે બનાવીને મીઠું લાગે. અત્યારે વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત હો. એમ થઈ રોકાઈ જાય એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો બહુ મજા આવે એવું આમ તડકોય નથી ને કાંઈ નહીં એવું છે ને બાજુમાં આપણે હાર્દિક હા આ ચટણી લાવો તો ધાણા જીરું લાવો. દઈ દમ દઈ દે તો ચટણી ધાણા જીરું બી હવે દહીં નાખવાનું. હવે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ હવે ખાલી દહીં જ નાખવાનું છે એટલા માટે આપણે ઉતારી લઈએ હવે દહીં લઈ આવો. દહીં લઈ આવું લઈ આવો. કાંઈ વાંધો નહીં હાલ એટલું તો કરો. શું છે કે થોડુંક રાખવું છે પેલા નાખું પછી ખબર. ઊભી રહી જો ખોલવું છે આખું તો ઠલવતા નહીં. એટલે તને પૂછ્યું ને પેલા કે અડધું નાખવું છે કે બધું નાખી જ દેવું છે એમ કેમ ના? તો મયુરભાઈનું તો કહે, હાથ રોટલી હાલો. થઈ ગઈ ચટણી. ઓહો. થોડુંક આ બાજુ રાખ આ બાજુ ચૂલો છે થોડુંક આ બાજુ લઈ લે ના ના અરે પણ હાલો ને. કઈ જો ધીમે નીચે રાખો. નીચે જ છે નાખો. આંખો મારી ખુલતી નથી એટલે મને દેખાતું નથી નાખી દો. બસ બધું નાખી દઉં? ઉભા રહ્યો ઓકે. પેલા હલાવી જો કેવું છે હે ઉભા તો રહ્યો. હલાવા દે. થઈ જાય નાખવું થઈ પડશે જાય કે નાખું? નાખી દે નાખું. નકર. બધું નાખી દઉં એટલું છે નાખી દઉં ને નાખી દ્યો. હા હાલો ખવાઈ જાય. છોડો. હવે નથી રાખવું છે એટલું જવા જ દઉં હોય તો નાખી જ દઉં હાલો રેડી થઈ ગયું ને ઓલમો હાલો તૈયાર થઈ ગઈ છે હવે નાખવી છે? હવે આમાં ધાણા ભાજી એક નાખવાની રહી આપણે રહી જો ઢગલામાં. છે ને ધાણા ભાજી નાખી દો એટલે આપણે થઈ ગયું કમ્પ્લીટ પછી આપણે ડીશ તૈયાર કરીએ ને પછી ચાખીએ કેવું બન્યું છે સોનિકાએ કેવું બનાવ્યું છે આ વખતે ભાખરી અને બનાવી બાજરાના રોટલા નથી બનાવ્યા ભાખરી વધારે બની ગઈ એટલે બાજરાના રોટલા નથી બનાવ્યા આપણે ભાખરી અને દહીં તીખારી આપણે બેનો સ્વાદ જોવાનો છે કેવો થયો છે ચાલો આપણે જોઈએ હાલો હવે સલાડ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પણ આમાં હજી ચટણી મીઠું ને એવું બધું ચટણી નથી નાખવી આપણે જીરું મીઠું ને સિંગે નાખી દઈ આ સિંગ આખી એક નાખવી એક બે નાખવી છે બે નાખી દેવી ને હાલો બે સિંગ આપણે નાખી જ દઈએ અને આમાં છે ને કોબીજ ટમેટા ને કાકડી આપણે અત્યારે નાખી છે મીઠું એક વાર ચાખી જોવું પછી ખારું થઈ જાય તો ઘાણી કરશે એના કરતાં જીરું તો વધી જાય તો વાંધો ન આવે એમાં ધાણા ભાજી નાખવી છે? હાલો થઈ ગયું હા ધાણા ભાજી આમાંય નાખવી જ છે ચાલો આપણું સલાડ તૈયાર થઈ ગયું છે મસ્ત મજાનું જાજુ બનાવ્યું છે કારણ કે સલાડ ખાવાવાળા બધા જાજા છે બધાને સલાડ બહુ ભાવે છે એટલા માટે અને હવે આપણે થાળી તૈયાર કરી લઈએ ભાખરી સલાડ છે અને મરચાં છે મરચાં શેકાય છે ને તૈરાય છે અને પાપડ છે શેકી નાખીને તરી નાખી આ ટમેટા છે આપણે આમનામ ખાવા માટે રાખ્યા છે કેમ? મરચાંની ડીશ પણ તૈયાર થઈ ગઈ છે આ તરેલા છે ને શેકવા જે આપણે ચૂલા ઉપર મેંકા છે શેકવા માટે અને પાપડ તરવાના છે કે શેકવાના શેકવાનું. શેકવાના જ છે ને પાપડ આપણે શેકી નાખીએ શેકીને બધાને ભાવશે એટલા માટે તો ચાલો છાશ આપણે છે ને ફ્રીઝરમાં રાતે મેલ દીધી હતી પણ અત્યારે જામી ગયું છે બરફ નીકળતો નથી ડોલમાં નાખી છે પણ તોય થોડોક હજી બાકી રહી ગયો છે ક્યારનો કુંડીમાં રાખ્યો તો શીશો પણ તોય હજી એટલો રહી ગયો છે જો આપણે છે ને અહીંયા જમવા બેસવાનું છે આ બાજુ બળદ છે બળદ ગાડા છે અને વાડીની વચ્ચો વચ આપણે બેસવાનું છે જમવા
ડુંગળી બાકી રહી ગઈ હતી હા ડુંગળી એક સુધાર નાખે સલાડ તો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે પાપડી કેટલા બધા શેકી નાખ્યા છે છાશે ફૂલ ઠંડી મસ્ત અને બરફવાળી થઈ ગઈ છે શાક પણ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે નહીં મનતું હે છાસ બહુ ઠંડી થઈ ગઈ એ સારું ઠંડી થઈ ગઈ હોય ને તો બહુ સારું અને આપણો અહીંયા કૂવો છે મસ્ત મજાનો આ કુંડિયું છે કૂવો ઓહો ફૂલ પાણી ભર્યું છે આપણે કૂવામાં તો ચાલો હવે આપણે જમી લઈએ મસ્ત મજાની હો, પવન સારો આવે છે ને જમવાની બહુ મજા આવશે જેમ ઉનાળો અત્યારે બપોર વચ્ચે આવે ને એમ બહુ મજા આવે હાલો એક આ ભાખરી લઈ લઈએ આપણે સૌથી પહેલા શાક લઈ લઈએ આપણે દહીં તીખારીનું મસ્ત મજાનું મસ્તીની બનાવી દઈ તીખારી તો પછી પછી સલાડ એવું છે જો મસ્ત મજાની ફૂલ તારી તૈયાર થઈ ગઈ છે આપણે શાકે આવી ગયું ભાખરી આવી ગયું સલાડ આવી ગયું ડુંગળી આવી ગઈ છાશ આવી ગઈ પાપડ આવી ગયા ને મરચાં એક બાકી રહી ગયા છે મરચાં લઈ લઈએ મસ્ત મજાના ફૂલ તારી થઈ ગઈ છે તૈયાર હાલો ચાખ્યું તે જ બનાવ્યું પેલા તને જ પૂછી કેવું લાગ્યું તને મસ્ત તીખું બન્યું પણ તે તને કીધું જ તું પેલા ચટણી ઓછી નાખવાનું સારું બન્યું છે ખાવા લાયક છે ને બહુ મસ્ત તો વાંધો નહીં અરે સૌથી પહેલાં તને જ પૂછ્યું કારણ કે તે બનાવ્યું એટલે પેલા કેવું લાગ્યું ઈ. બરોબર મસ્ત બન્યું એ તમને પૂછો એ રીતે તને કેવું લાગ્યું જોરદાર તો વાંધો નહીં તમને કેવું લાગ્યું અરે ટકાટક એની હું કઈ ઘટે નહીં આમાં કાંઈ વાંધો હાલો હવે હું ચાખી લઉં કેવું લાગે જોઈએ આપણે ઘટે તો જિંદગી ઘટે ભાઈ સારું છે વાંધો નથી આવે એમ હા એમ. આવડી ગયું ને વીમાં જેવું લાગતું હતું પણ થોડુંક વાંધો ન આવ્યો બરોબર બન્યું છે એવું છે મેં કીધું નહીં સારું બન્યું હોય તો વાંધો નહીં સારું ચાલો આ લોક તમને કેવો લાગે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને આગળ કેવા લોક બનાવીએ કે આ વસ્તુની રેસીપી જોઈએ છે આ વસ્તુની રેસીપી જોવી છે એવા શાક અમે બનાવશું તો એવી રેસીપીની કોમેન્ટ કરજો તમે કે કઈ રેસીપી બનાવીએ ને આખી લોક કેવો લાગે તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર કરજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં